क्या कर रहे तुमी એટલામાં ક્યાં માય સ્ટીલ એના દીદી ની શાદી ક્યાં થઈ કે દીદી સાસરે જાય તમે એમ થતો હશે મારા બ્લોગ કેમ નથી આવતા એકચ્યુઅલી સાડા ના આવે ઓ હે ની બગડે તો એક હા હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ સો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા પછાડના જો કે અત્યારે વાગે છે 4:30 અને હું ઉઠી જાઉં ઉપર જ સૂતી હતી તો નીચે આવીને મેં જોયું તો મમ્મીને એ લોકો ગયા છે વાડીએ આ સવારના બી અમે એક વસ્તુ ગોતવા માટે કેટલી વાર હાલ્યા હું ને મમ્મી તો કેમ કે વસ્તુ ખપતી હતી તો એ એક વસ્તુ ગોતવા માટે ને તે આપણે જે બીજી વંજાયેલી વસ્તુ હોય ને એ મળી જાય જે આપણે પહેલાં ગોતતા હોઈએ તો આજ સવારના એમ ટાઈમ નીકળી ગયો અને હમણાં બી મને એક વસ્તુ ગોતવાની છે તો એ હું ગોતી લઉં હું તડકામાં બેસું ને એટલે લાલ લાલ થઈ જાય જો છે ને થઈ ગયા છે ને તો ચલો હું એને ગોતું પહેલાં વચ્ચે એક દિવસ રાતે હું ગોત્યું પણ મને મળ્યું જ નહીં તો મેં કીધું કે પછી ગોતીશ નહીં રાતે ને ગોતી તમે એમ થતો હશે મારા બ્લોગ કેમ નથી આવતા એકચ્યુઅલી હું એને હમણાં બિઝી આવું તો મારા બ્લોગ શૂટ કરેલા હોય પણ હું એડિટ નથી કરી શકતી ને એટલે મારા બ્લોગ નથી આવતા મને એડિટ કરવાનો ટાઈમ નથી જડતું ચલો નિરાતે પછી કરાય ને તો હું ને હમણાં ઢૂંઢું તો આ બોક્સમાં જોઈ શું છે આ બધું મારું સામાન હું એને તોરણ બનાવ્યું હતું સ્કૂલમાં ભણતી હતી ને ત્યારે તો એનું સામાન છે હવે કોડિયું આ બધું સ્કૂલની વસ્તુ મારી જો હાચવેલી પડી હજી પણ જે ખપેલું નથી ચડતું મને તો આ તોરણે જો મસ્ત અમે સ્કૂલમાં બનાવડાવતા હતા તો અમે બનાવ્યું હતું સરસ લાગે પણ ક્યાં લગાડી અહીંયાનો મિરર નીકળી ગયો હોય શું મસ્ત દેખાવ છો તમે ચલો મારે જે જોઈએ છે ને એ ગોતવાનું છે બીજું નગર તો ઘણું બધું મળશે આમાંય નથી चलो ओके अंश कुमार आते हुए हमारे घर पे क्या कर रहे तुमी तंटीलू को ने कराયું है મને લાગતું બી નહીં બેટા શું કરો તું ગુંડો ઓકે અમારા ઘરમાં અમારા રમકડા નથી બચપનમાં હે હવે તો ના હોય ને મગરતા હોય તમે રમોરાઈ દીદી ક્યાં ગયો દીદી એને સાસરે ગયું દીદી એના સાસરે ગયું ને વિકસે કાંક એ મેં કરી મેં હાયો દીદી કેના સાસરે ગયું હે એના દીદી ની શાદી ક્યાં થઈ કે દીદી સાસરે જાય ના હોય દીદી ને સાસરું ના હોય વિકસે બધું વિકસે એમાં છોકરું ચિપકેલી એને પાછળ ચિપકલી એને પાછળ क्या हुआ मेरे दोस्त कल आपने क्या बनाया था अबे कल हमने कुछ नहीं बनाया था कल हमने मैगी बनाई थी हाँ बनाई थी हमने तो बनाई थी હવે કંકો કુડા કરશું તો ચલો હું જાઉં છું ત્યાં કને આગળ મેં કીધું જરીક 2 મિનિટ આંટો મારી આવું આગળ શું કરે બધા તે બધા બેઠા હોય રેહાણ કરે એ કામ કરે બધા પોતપોતનું તો મેં કીધું હું બી જરીક જતી આવું ચલો જરીક જઈ આવું
તો ચલો એ એવું મસ્ત છે રસ્તો એ તે સૂરજ સરસ દેખાય પણ અત્યારે ઝાડવા આવી ગયા છે ત્યાં બેઠા બધા રાણ કરેલા આઈ મીન આલી સાઈડ બેઠા ને એટલે દેખાતા નથી હું હોવે તમાર ગેટ અવાજ કરે તો ખબર પડે કોણ આવ્યું The next day. ये एक बच्चा अपने स्कूल की रिक्शे की राह देखता हुआ કેટલા વાગે આવે તમારી રિક્ષો 3:30 નહીં 8:30 ઓટો ઠંડો હશે બેઓરો પણ અય નથી મજા આવે રી ભણવા જવાની હે ના આવે ઓ મજા તો મસ્તી કરવામાં આવે એમ કે હમણાં જ આવશે તારી રિક્ષો હે ઓ મસ્ત તમને ઠંડી નથી પડતી રિક્ષામાં પણ એકલે તો માસ્ક પહેરાવેલા હતા મમ્મી કે માસ્ક પહેરી જા કોણ આવેરો એ કોણ હે આયો તાર રિક્ષો આયો જા ઝપટી ઉમા કને ધીમે ધીમે જજે અરે તું જાને ધીમે ધીમે બાય બાય જા ઉમો જાને ઢગા ઓ ભાગી ગયો એન રિક્ષો આવ્યો જરા આવવામાં ઠંડી કેટલી પડે રિક્ષામાં चलो लेट्स गो गाइस ओ भाई साहब हला गया क्या करना है चलो आपे पण चाहिए હવે નીચે ઓ ચાંદા મામા દેખાય રહ્યા ત્યાં કને હવે આનો કલર થોડોક ચેન્જ થાય છે અમારા પેશન ફ્રૂટનો બીજાનો તો દેખાતો નથી એવડો ચેન્જ થતે તો હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો કિયાન્સને આપણે રિક્ષામાં ચડાવી દીધો તો હવે આપણે આપણું કામ કરીએ તો અત્યારે આંગળું ધોઈ રાખ્યું છે જો કે રજ ઘણી થઈ ગઈ હતી ને તો અમે ધોઈ રાખ્યું નકર તો શિયાળા ઠંડુ લાગે થોડું પણ ઘણી જ રજ થઈ ગઈ હતી આપણે વાળી પણ તો બી શિયાળાના રજ ઘણી જ આવે એટલા સારું કરીને પછી અમે ધોઈ રાખ્યું આને તાર નામ શું હે તાર નામ શું હે આવડેરું તને નથી આવડતું કે કાં નથી આવડતું તું ભણવા જાસ ઓ બોલાવે તને બોલાવે માં બોલાવે રા અંદર હે 13 ઓ અંદર બોલાવે રાજા તો આજે મમ્મીનો જો ઉપવાસ તો હું પપ્પા જ છીએ જમવામાં તો હું બનાવશું ટમેટરની સબ્જી અને પછી બનાવીશ રોટી તો મેં કીધું પહેલાં સબ્જી બનાવી નાખું પછી રોટી બનાવું કેમ કે આજે મમ્મીનો ઉપવાસ છે તો મમ્મી જમશે નહીં મમ્મી જમશે રાતે તો હવે આપણે બનાવી નાખી રોટી ચલો કેમ કે સબ્જી અહીંયા બની રહી છે મસ્ત છે તો હવે રોટી બનાવી રાખીએ આપણે જલ્દી થોડીક જ બનાવવાની કેમ કે હું પપ્પા જ છીએ તો એટલે થોડીક જ બનાવશું તો જમવાનું કરી નાખ્યું છે રેડી અને રોટી દઈ આવું હું હવે ખાઈને આ ચડાવવાનું છે આ વાસણ રાખવાના છે હજી ચલો બંધ કરી નાખીએ
ચલો આને હું રાખીને રોટી દઉં. તો આ આંબલા છે અને મમ્મી કટ કરનાર હતા. શું કર્યું ખબર નહીં, બીજા આંબલાને આપણે શક્કરમાં આવું કરે ને એવી રીતના કરીને રાખી દીધો છે. હવે આટલા બચ્યા છે તો હવે આનું બી કાંક કરનારા. અહીંયા કને સુકાવાય છે આંબલા. વાહ, તો જે આંબલા હતા ને એનું કાંકા કાપીને રાખી દે. શેનાવાળા કરે? નમકવાળા. આ નમકવાળા છે અને શક્કરવાળા છે. વાહ, બહુ સરસ. તો અહીંયા રાખ્યા છે. આમ પડી જાય તો નીચે સીધા અહીંયા આવે નીચે. પડે નહીં. ભાવી રાખે તમને? ઝાંકતા કરી નથી ઝાંકવા. તો ત્યાં કિસમિસ લાગી રહી હશે. કિસમિસ જ ના ભાવે તો શું આમલે ભાવે? કાજુ હોય એ દેખાય ને એમ, કાજુ હોય તો ખાઈ જાય. એક ઝાંક પછી નથી ખાવું, મોઢા સ્વાદ બગડી જશે. વળી નીચે પાણી પીવાનું પડશે. નહીં બગડે તો એક તો ખા. ના, હવે અમારી વેલ આમ ઉપર આલી આવેરી. થાકી રહી આટલી સીડી ચડીને આવીને. એમાં એકચ્યુઅલી એને હું સ્કેલ ગોતતી હતી તે ચડી નહીં. ચલો ऊपर उधर सोने जाते हैं. ये બધા સુઈ ગયા, કોઈ દેખાતો નથી. હવે ને હું એને આમાં ગોતું, મને સ્કીલ નથી જડતી. વહેલા મને કે આના અંદર હશે, એટલામાં ક્યાં માય સ્ટીલની સ્કીલ. ને જો આમાંથી નીકળે ને તો વઢ મળે. મતલબ આ રહી નથી જડતી. વેલા ક્યાં રાખી દીધી ને એ જ ખબર નથી. ભાઈ કોક લઈ ગઈ બોન મારી કે શું ખબર નહીં. હાલો સુઈ જાઉં. ના ના મમ્મી ચાચુ ખડી ના આવે ને તો સાયકલ ચાચુ ખડી ના આવે ને ચાચુ કતો ના ખાન છે.